નમસ્કાર દર્શક મિત્રો, હું છું જીગર. આપ જોઈ રહ્યા છો નર્મદા સમાચાર. સૌપ્રથમ જોઈશું આજના મુખ્ય સમાચારો. ગુજરાતની સૌપ્રથમ લોકલ ચેનલ આપની પોતાની ચેનલ નર્મદાએ 27 વર્ષ પૂર્ણ કરી 28મા વર્ષમાં મંગલ પ્રવેશ કર્યો. મીટ વિથ મીડિયા કાર્યક્રમ યોજી ગુજરાતના નામાંકિત પત્રકારોના સંવાદ સાથે યોજાયો મીટ વિથ મીડિયા કાર્યક્રમ. 27 વર્ષના સફળ કાર્યકાળ બદલ શુભેચ્છકોએ પાઠવી શુભેચ્છા. ભરૂચ અંકલેશ્વર રોડ પર રાતોરાત બમ્પર બનાવી દેવાતા વાહનોની ઉછળકૂદ. રિક્ષા પલટી જતા 5ને ઈજા. વાહન ચાલકોમાં રોષ, એમ્બ્યુલન્સ પણ ધડાકાભેર ઉછળી. સાઇડ બોર્ડના અભાવે વાહન ચાલકો જોખમમાં મુકાયા. આમ આદમી પાર્ટીએ સ્થાનિક સ્વરાજ્ય ચૂંટણી માટે ઉમેદવારી પત્ર જાહેર કર્યું. આપ સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં તમામ 10,000 થી વધુ સીટો ઉપર ચૂંટણી લડશે, કહ્યું ભરૂચ જિલ્લા પ્રમુખ પિયુષ પટેલે. દર્શક મિત્રો, આપની પોતાની ચેનલ નર્મદા દ્વારા 27 વર્ષ પૂર્ણ કરી 28મા વર્ષમાં મંગળ પ્રવેશ નિમિત્તે મીટ વિથ મીડિયા કાર્યક્રમનું ભરૂચની હોટલ રિજન્ટા ખાતે સફળ આયોજન કરાયું. સમાચારોની સાથે સમાજ સેવાને વરેલી અને ગુજરાતની પ્રથમ સ્થાનિક ચેનલ એવી આપની પોતાની ચેનલ નર્મદાએ તારીખ 20 ઓગસ્ટ 2025ના રોજ પોતાના કાર્યકાળના 27 વર્ષ પૂર્ણ કરી 28મા વર્ષમાં મંગળ પ્રવેશ કર્યો. મૂળ પત્રકારનો જીવ એવા ચેનલ નર્મદાના ડિરેક્ટર ઋષિ દવે, નરેશ ઠક્કર અને હરીશ જોશી દ્વારા આ પ્રસંગને યાદગાર બનાવવા માટે મીટ વિથ મીડિયા કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું, જેમાં ગુજરાતના 4 અગ્રીમ હરોળના પત્રકારોને આમંત્રિત કરી વિવિધ વિષયો પર બૌદ્ધિક, એનાલિટિકલ અને વિચારશીલ ગોષ્ઠીનું આયોજન કરાયું. કાર્યક્રમનો પ્રારંભ નારાયણ વિદ્યાવિહારની વિદ્યાર્થીનીઓ દ્વારા ગણેશ વંદના અને શિવસ્તુતિ દ્વારા કરવામાં આવ્યો, જે બાદ આમંત્રિત મહેમાનો તથા ચેનલ નર્મદાના ડિરેક્ટરો દ્વારા દીપ પ્રાગટ્ય કરી કાર્યક્રમને ખુલ્લો મુકાયો. ચેનલ નર્મદા પરિવાર દ્વારા ઉપસ્થિત મહાનુભાવોનું શાલ ઓઢાડી બુકે આપી સન્માન કરાયું. સ્વાગત પ્રવચન ચેનલ નર્મદાના ડિરેક્ટર હરીશ જોશીએ કર્યું, તો કાર્યક્રમ અંગેની માહિતી ચેનલના ડિરેક્ટર નરેશ ઠક્કરે આપી પ્રાસંગિક ઉદ્બોધન કર્યું. ગુજરાત સમાચારના રેસિડેન્ટ એડિટર અને કટાર લેખક શ્રી વિનોદ ભટ્ટના અધ્યક્ષ સ્થાને યોજાયેલ મીટ વિથ મીડિયા કાર્યક્રમમાં સિનિયર પત્રકાર શ્રી અજય ઉમઠ, શ્રી રોનક પટેલ તથા શ્રી ગોપી ગાંગર વિશેષ ઉપસ્થિત રહ્યા. મને આનંદ છે કે ત્રણેય મિત્રોએ છેલ્લા લગભગ 3 દાયકાથી સફળતાપૂર્વક ચેનલનું સંપાદન કર્યું, ચેનલ ચલાવી, અને ભાઈ ઋષિ દવેના શબ્દોમાં કહીએ તો આ ત્રિપોટીના ત્રિવેણી સંગમને મા રેવા તટના આશીર્વાદ મળ્યા છે. અને મારા અંતરના આશીર્વાદ કે મા નર્મદાના આશીર્વાદ એમને સદાય મળતા રહે. અને ચેનલ ભાઈ જોશીએ કહ્યું એમ 50મો વર્ષ પણ ઉજવે અને આ જ રીતે બધા ભેગા થાય એવા મારા આશીર્વાદ છે. અમદાવાદ મિરર અને નવગુજરાત સમયના ગ્રુપ એડિટર અજય ઉમટે પોતાની આગવી શૈલીમાં ડેટા એનાલિસિસ સાથે ડિજિટલ યુગમાં પત્રકારત્વ, પડકારો અને તકો વિષય ઉપર પોતાનું વક્તવ્ય રજૂ કર્યું. મેં જે કહ્યું ને કે વિશ્વસનીયતા, કે નર્મદા ચેનલમાં આવ્યું તો સાચું. સાહેબ, એ વિશ્વસનીયતા છે ને એ સૌથી મોટી તમારી મૂડી છે. કારણ કે પત્રકારત્વ પાસે આજની તારીખે વિશ્વસનીયતા સિવાય કશું જ રહ્યું નથી. જેમ સ્ત્રી માટે ચરિત્ર મહત્ત્વનું છે, એમ પત્રકારો માટે વિશ્વસનીયતા મહત્ત્વનું છે. તો એક પરિબળ આ હતું. અને બીજું કે ઋષિભાઈ, નરેશભાઈ અને હરીશ જોશી અને આખી ટીમને અભિનંદન આપીશ ધેટ યુ ચેન્જ વિથ ટેકનોલોજી. જે લોકો ટેકનોલોજી સાથે નહીં બદલાયા ને એ બધા જ ખતમ થઈ ગયા. તો એબીપી અસ્મિતા ચેનલના એક્ઝિક્યુટિવ એડિટર અને હું તો બોલીશ કાર્યક્રમના ફેમ શ્રી રોનક પટેલે રાજનૈતિક જાગૃતિ અને રાષ્ટ્ર નિર્માણમાં પત્રકારિતાનું યોગદાન વિષય પર ધારદાર વક્તવ્ય રજૂ કર્યું. એક શબ્દ પ્રચલિત થઈ ગયો, એમને રવીશ કુમારનું નામ કર્યું, એટલે મોદી મીડિયા ને ગોદી મીડિયા. હકીકત એ છે કે આવું કશું હોતું અને હોવું ન જોઈએ. હું ફરીથી કહું છું, મારા અનુભવના આધારે કહું છું. કેમ મોદી મીડિયા, કેમ ગોદી મીડિયા હોય? મીડિયા માટે, કમસે કમ મારા માટે, એક સમાચાર એ સમાચાર છે. મારા એ સમાચારનું પ્રસારણ કરવાથી, એનું વિશ્લેષણ કરવાથી બીજેપી કે નરેન્દ્ર મોદી કે એમની પાર્ટીનો ફાયદો થતો તો થાય,
મને કોઈ તકલીફ નથી. મારા પ્રદેશ માટે સારું થયું, 100% બોલીશ સારું, દમખમ સાચું બોલીશ. આવી જ રીતે સોશિયલ મીડિયા ન્યૂ કન્સેપ્ટ પ્રમોશન એન્ડ પોપ્યુલારિટી વિષય ઉપર નિર્ભય ન્યૂઝના ફાઉન્ડર ગોપી ગાંગરે સુંદર વક્તવ્ય આપ્યું. ડિજિટલ પ્લેટફોર્મને કઈ રીતે તમે યુટિલાઇઝ કરી શકો, કારણ કે ટેલિવિઝન જેવું નથી આ પ્લેટફોર્મમાં તમારે લોકોને એવું આપવું પડશે કે લોકો, કારણ કે વિધિન અ સેકન્ડ્સ ટેલિવિઝનની અંદર પણ રિમોટ લોકોના હાથમાં છે, એવી જ રીતે મોબાઈલની અંદર આમ સ્ક્રોલ તરત થઈ જાય. તો તમે ક્યાં સુધી લોકોને જકડી રાખો છો? ઓલવેઝ હું છે ને મારો રિપોર્ટ પૂરો થાય પછી હું વ્યૂઝ ઓછા જોઉં અને હું એ જોઉં કે મારા વોચ અવર્સ કેટલા છે. કાર્યક્રમમાં જિલ્લા સમાહર્તા ગૌરાંગ મકવાણા, આરડીસી શ્રી એનઆર ધાંધલ, ભાજપના જિલ્લા પ્રમુખ પ્રકાશ મોદી, વાગરાના ધારાસભ્ય અરુણસિંહ રણા, ભરૂચ નગરપાલિકાના પ્રમુખ વિભૂતિબા યાદવ, વિરોધ પક્ષના નેતા શમશાદ અલી સૈયદ, પૂર્વ મંત્રી ખુમાનસિંહ વાસિયા, ભાજપના ઉપપ્રમુખ દિવ્યેશ પટેલ, મહામંત્રી નીરલ પટેલ સહિત મોટી સંખ્યામાં આમંત્રિત મહેમાનો તથા શુભચિંતકો ઉપસ્થિત રહ્યા હતા. ચેનલ નર્મદા પરિવાર વતી ઉપસ્થિત મહાનુભાવોને સ્મૃતિ ભેટ અર્પણ કરવામાં આવી, જે બાદ ઉપસ્થિત મહાનુભાવો દ્વારા રાષ્ટ્રગીતને સન્માન આપવામાં આવ્યું. 27 વર્ષ પૂર્ણ કરી 28મા વર્ષમાં મંગલ પ્રવેશના સેલિબ્રેશન સ્વરૂપે કેક કટિંગ કરવામાં આવ્યું, જેમાં ચેનલ નર્મદા પરિવાર જોડાયો. આભાર વિધિ ચેનલ નર્મદાના ડિરેક્ટર ઋષિ દવેએ કરી, જ્યારે સમગ્ર કાર્યક્રમનું સફળ સંચાલન દિશા ત્રિવેદીએ કર્યું હતું. ભરૂચ અંકલેશ્વર જૂના નેશનલ હાઈવે નંબર 8 પર તંત્રએ પોતાની વિવેક બુદ્ધિના નમૂના રૂપ રાતોરાત બમ્પર બનાવી વાહન ચાલકોના જીવ જોખમમાં મૂક્યા. ભરૂચથી અંકલેશ્વર તરફના જૂના નેશનલ હાઈવે નંબર 8 પર રાતોરાત બમ્પર બનાવી દેવામાં આવ્યા હતા, જેનાથી અજાણ વાહન ચાલકો માર્ગ પરથી પસાર થતા બમ્પરના કારણે ઉછળ્યા હતા અને એક એમ્બ્યુલન્સ પણ બમ્પર પરથી કૂદી હતી. કોન્ટ્રાક્ટર દ્વારા અચાનક બનાવવામાં આવેલા બમ્પરથી વાહન ચાલકોમાં રોષ ભભૂકી ઉઠ્યો હતો. ભરૂચથી અંકલેશ્વર તરફ જતા મુખ્ય માર્ગ પર મોડી રાત્રિના સમયે અકસ્માત સર્જાયો હતો. રસ્તા પર કોન્ટ્રાક્ટર દ્વારા નવા બમ્પ બનાવવામાં આવ્યા હતા, પરંતુ બમ્પ પર જરૂરી રેડિયમના પટ્ટા લગાવવામાં ન આવતા વાહન ચાલકોને બમ્પ દેખાયા ન હતા. પરિણામે વાહનો ધડાકાભેર બમ્પ સાથે અથડાઈ પડ્યા હતા. રાત્રિના અંધકારમાં ખાસ કરીને ટુ વ્હીલર સવારીઓને બમ્પનો ખ્યાલ ન આવતા તેઓ પટકાયા હતા, જેને કારણે કેટલાક લોકોને ઈજાઓ પણ પહોંચી હતી. સ્થાનિક લોકોનો આક્ષેપ છે કે રોડ સેફટીના નિયમોનું ઉલ્લંઘન કરીને બેદરકારીપૂર્વક બમ્પ બનાવાયા છે. કોન્ટ્રાક્ટરે રોડ પર બમ્પ તો બનાવી દીધા, પરંતુ તેના પર સફેદ રંગના કે રેડિયમના પટ્ટા, કોઈ જ રિફ્લેક્ટર કે સૂચના દર્શાવતું બોર્ડ પણ ન હોવાના કારણે વાહન ચાલકોને કોઈ જાણકારી મળતી શકતી નથી અને અકસ્માતો પણ સર્જાય છે. મુખ્ય રોડ પર અચાનક ઊભા કરાયેલા આવા બમ્પને કારણે અકસ્માતોની શ્રેણી સર્જાઈ રહી છે. લોકોની માંગ છે કે સંબંધિત કોન્ટ્રાક્ટર સામે કડક કાર્યવાહી કરવામાં આવે. હું ભરૂચથી આંસોદ જતો હતો, મારી આગળ એક રિક્ષા ચાલતી હતી. એ રિક્ષા એક બમ્પર આવ્યો, એને બ્રેક મારી એટલે પલટી ખાઈ ગઈ. 5 જણાને વાગેલું છે, એમાંથી 3 જયાબેન મોદીમાં મોકલેલા અને 2 સિવિલ હોસ્પિટલમાં મોકલેલા. સ્પીડ બ્રેકર હમણાં બનાવવામાં આવ્યા? એ હમણાં જ બનાવવામાં, તાત્કાલિક બનાવવામાં આવ્યા. આગળ કઈ મૂકેલું છે? આગળ કોઈ લાઇટ માઇટ છે, કોઈ સુવિધા નથી, તો કોઈ એ નથી. હમણાં હાલમાં 4 ભાઈ મોબાઈલ લઈને ઉભેલા છે અને લોકોને વસલાવે છે કે ભાઈ બમ્પર બનાવેલું છે. એનો બમ્પરીઓ બનાવવાનું રીઝન શું છે? સરકારને એ કામ કરવાનું છે, લાઇટોના થાંભલાઓ બંધ છે, એ લાઇટ ચાલુ કરવાની એમને લોગો આપવું જોઈએ બ્રેકરનું, તો આનો માણસ શાંત થાય. ને આ આટલું મોટું બમ્પરીઓ બનાવ્યો, શું કારણ બનાવ્યો ભાઈ? આમ આદમી પાર્ટીએ આજે ગુજરાતની સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી માટે મોટી જાહેરાત કરી. આમ આદમી પાર્ટી એ સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી લડવા માટે માંગતા ઉમેદવારો માટે ઉમેદવારી પત્ર જાહેર કર્યું. ગુજરાતમાં 30 વર્ષથી ભાજપનું શાસન છે, છતાં પણ લોકો પ્રાથમિક સુવિધાઓથી વંચિત છે, આર્થિક સંકળામણનો સામનો કરી રહ્યા છે. દરેક વર્ગ ભાજપના શાસનથી પરેશાન છે. એવા સમયમાં ગુજરાતમાં આમ આદમી પાર્ટી એક વિકલ્પ બનીને ઉભરી છે. ગુજરાત જોડો સદસ્યતા અભિયાનને સમગ્ર રાજ્યમાંથી જબરદસ્ત પ્રતિસાદ મળ્યો છે. આપ તમામ જિલ્લા પંચાયત, તાલુકા પંચાયત, નગરપાલિકા અને મહાનગરપાલિકાની 10,000થી વધુ સીટો ઉપર ચૂંટણી લડશે, જે અંગે ભરૂચમાં યોજાયેલી પત્રકાર પરિષદમાં જિલ્લા પ્રમુખ પિયુષ પટેલે માહિતી આપી હતી. આ એક ફોર્મ છે જે ગુજરાતની અંદર જે યુવાનો ચૂંટણી લડવા માંગતા હોય એ તમામ યુવાનો આ ફોર્મ ભરી શકે છે. જે ખેડૂત આગેવાનો હોય, અલગ અલગ સંસ્થાઓથી જોડાયેલા આગેવાનો હોય, આ તમામ લોકો આમ આદમી પાર્ટીના આ ફોર્મ હેઠળ
ચૂંટણી લડવા માંગતા એ તમામ ઉમેદવારો આના માધ્યમથી આવનારા સ્થાનિક સ્વરાજના 10,000થી વધારે જે સીટો ઉપર જ્યારે ચૂંટણી થવા જઈ રહી છે ત્યારે એ ચૂંટણીની અંદર પોતપોતાની ઉમેદવારી નોંધાવી શકે છે. આ ફોર્મની અંદર એની જાતિ સમીકરણોને ધ્યાનમાં રાખવામાં આવ્યું છે, શૈક્ષણિક એની લાયકાત ધ્યાનમાં રાખવામાં આવી છે. એ જિલ્લા પંચાયત, તાલુકા પંચાયત, નગરપાલિકા, મહાનગરપાલિકાઓ લડવા માંગતા હોય તો એ તમામ વાતનું આ ફોર્મની અંદર ધ્યાન રાખવામાં આવ્યું છે. અંકલેશ્વરના માંડવા ગામમાંથી દિલ્હીનો બુટલેગર ₹72,000ના દારૂ સાથે ઝડપાયો. ભરૂચ એલસીબીનો સ્ટાફ અંકલેશ્વરમાં પેટ્રોલિંગમાં હતો ત્યારે બાતમી મળી હતી કે માંડવા ગ્રામ પંચાયતથી અંબાજી માતાના મંદિર જવાના રસ્તા ઉપર એક ઇનોવા ગાડી દારૂ ભરી આવી રહી છે, જેને અટકાવતા અંદર દિલ્હીનો રિંકુ વસાવા મળી આવ્યો. કારના પાછળના ભાગેથી દારૂની 225 બોટલ કિંમત ₹72,000નો જથ્થો મળી આવ્યો. એ જથ્થો નાના સાંજાના અલ્પેશે ગોવાલીથી ભરીને આપ્યો હતો અને કારમાં ઠાકોર ઉર્ફે ભીમ પણ હતો. એલસીબીએ ₹3.75 લાખનો મુદ્દામાલ જપ્ત કરી અલ્પેશ અને ઠાકોરને વોન્ટેડ જાહેર કરી રિંકુની ધરપકડ કરી છે. અંકલેશ્વર ઇન્ડસ્ટ્રીયલ એસોસિએશનના ઓડિટોરિયમમાં 2 દિવસીય વેસ્ટ વોટર મેનેજમેન્ટ અને વેસ્ટ ટુ રિસોર્સ રિકવરી પર સેમિનાર યોજાયો. અંકલેશ્વર એઆઈએ ઓડિટોરિયમમાં 2 દિવસીય સેમિનારનું આયોજન કરવામાં આવ્યું છે. ગંદા પાણીનું શુદ્ધિકરણ અને કચરામાંથી સંસાધન પુનઃપ્રાપ્તિમાં અદ્યતન ટેકનોલોજી પર આયોજિત સેમિનારમાં મુખ્ય મહેમાન તરીકે જીપીસીબીના પ્રાદેશિક અધિકારી ડોક્ટર જિજ્ઞાસા ઓઝાએ ઉપસ્થિત રહી માર્ગદર્શન આપ્યું. ગેસ્ટ ઓફ ઓનર એઆઈએ પ્રમુખ વિમલકાંત જેઠવાએ અદ્યતન ટેકનોલોજી અપનાવવા પર ભાર મૂક્યો. મુખ્ય વક્તા એવા બેલના ડિરેક્ટર અશોક પંજવાણીએ વિસ્તારવાર વેસ્ટ મેનેજમેન્ટ અને પુનઃ ઉપયોગ પર રજૂઆત કરી. અંકલેશ્વર પર્યાવરણીય સંરક્ષણ સોસાયટી દ્વારા એઆઈએના સહયોગથી આયોજિત કાર્યક્રમમાં ડીપીએમસીના વિજય અસર, ઈઈપીએસના અતુલ બુચ, મનસુખ વેકરિયા સહિત ઉદ્યોગકારો ઉપસ્થિત રહ્યા હતા. હું ડૉક્ટર જિજ્ઞાસા ઓઝા, પ્રાદેશિક અધિકારી, ગુજરાત પ્રદૂષણ નિયંત્રણ બોર્ડ, અંકલેશ્વર. અને આજે આપ જોઈ રહ્યા છો કે અંકલેશ્વર એન્વાયરમેન્ટ પ્રોટેક્શન સોસાયટી મારફતે એક સરસ મજાના 2 દિવસીય કાર્યક્રમનું આયોજન કર્યું છે. અને આ આયોજનનો હેતુ એ છે કે જે કોઈ વિદ્યાર્થીઓ કે એન્વાયરમેન્ટ પ્રોફેશનલ છે એ એમની જે કાર્યકાળ છે એ કાર્યકાળની અંદર એની જે જ્ઞાનની જે ધાર કાઢી છે એ જ્ઞાનની ધાર કાઢી અને કેવી રીતે સકારાત્મકતાથી એના ઉદ્યોગોની અંદર એ મદદરૂપ થઈ શકે તો એના માટેનો સેમિનાર છે. સજોદના પ્રાચીન ચંદ્રમૌલેશ્વર મંદિરના જીર્ણોદ્ધાર માટે અંકલેશ્વરમાં ભાગવત કથાનું આયોજન કરાયું. અંકલેશ્વરના સજોદ ગામ ખાતે આવેલ પ્રાચીન ચંદ્રમૌલેશ્વર મહાદેવ મંદિરના જીર્ણોદ્ધાર અર્થે અંકલેશ્વરના મણિબા હોલ ખાતે શ્રીમદ ભાગવત કથા યોજાઈ. સજોદના કથાકાર વિનોદભાઈ ભટ્ટ કથાનું રસપાન કરાવી રહ્યા છે. કથાનો મોટી સંખ્યામાં ભક્તો લાભ લઈ રહ્યા છે. કથા દરમિયાન જે દાન આવશે તેને જીર્ણોદ્ધારમાં ઉપયોગ કરાશે. અંકલેશ્વર એફડીડીઆઈ કોલેજ ખાતે જિલ્લા કક્ષાનો કલા મહાકુંભ યોજાયો. રમત ગમત, યુવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ દ્વારા પ્રેરિત જિલ્લા યુવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓની કચેરી ભરૂચના ઉપક્રમે કલા મહાકુંભનું આયોજન કરાયું. અંકલેશ્વર એફડીડીઆઈ કોલેજના સહયોગથી જિલ્લા કક્ષાના કલા મહાકુંભ 2025-26નું ઉદ્ઘાટન ધારાસભ્ય ઈશ્વરસિંહ પટેલે કર્યું. કાર્યક્રમમાં એસડીએમ ભવદીપસિંહ જાડેજા, ડીપીઈઓ સચિન શાહ, ડીઈઓ સ્વાતિ બારાઓલ, મામલતદાર કેએમ રાજપૂત, જિલ્લા યુવા વિકાસ અધિકારી સહિતનાઓ હાજર રહ્યા. અમે એસવીએમ ઇંગ્લિશ મીડિયમમાંથી આવ્યા છે. અમે તાલુકા કક્ષામાં પ્રથમ ક્રમ મેળવ્યો હતો. અહીંયા અમારા ખાતે એફડીડીઆઈ કોલેજે અમારા માટે સારી સગવડ બધી સગવડ પૂરી કરવામાં આવેલી છે. મારું નામ આરાધ્યા છે. અમારી સ્કૂલનું નામ સ્વામી વિવેકાનંદ ઇંગ્લિશ મીડિયમ સ્કૂલ છે. આજ જો જિલ્લા કક્ષા કલા મહાકુંભમાં અમે અહીં આવ્યા છે. કલા મહાકુંભ 2025-26ના જિલ્લા કક્ષાના કાર્યક્રમમાં આજે અહીંયા જિલ્લાના 7 તાલુકાઓમાંથી 2100 જેટલા સ્પર્ધકો આજે અહીંયા પોતાનું પરફોર્મન્સ માટે આવી રહ્યા છે. ત્યારે એ તમામને હું ખૂબ અભિનંદન પાઠવું છું. અંકલેશ્વર રામકુંડ સ્થિત માંડવેશ્વર મહાદેવ મંદિરે માસિક શિવરાત્રી નિમિત્તે હોમાત્મક લઘુરુદ્ર યોજાયો.
અંકલેશ્વર હાંસોડ રોડ ઉપર આવેલ સુપ્રસિદ્ધ તીર્થક્ષેત્ર રામકુંડમાં બિરાજમાન માંડવેશ્વર મહાદેવ મંદિર ખાતે માસિક શિવરાત્રી નિમિત્તે હોમાત્મક લઘુરુદ્રનું આયોજન કરાયું, જેમાં 3 જોડાઓએ ભાગ લઈ શાસ્ત્રોક્ત વિધિ અનુસાર દેવાધિદેવ મહાદેવની આરાધના કરી. ધાર્મિક કાર્યક્રમનો ભાવિક ભક્તોએ લાભ લીધો. માંડવેશ્વર મહાદેવ મંદિરે તિથિ અને તહેવારો નિમિત્તે વિવિધ ધાર્મિક કાર્યક્રમો યોજાય છે, જેનો મોટી સંખ્યામાં ભાવિક ભક્તો લાભ લે છે. સાથે જ ભક્તોએ જમણી સૂંઢવાળા ક્ષિપ્રા ગણેશજીના દર્શન કરી પણ ધન્યતા અનુભવી. અંકલેશ્વરમાં માર્ગો ઉપર પડેલા ખાડામાં ભાજપના ઝંડા મૂકી કોંગ્રેસના આગેવાનોએ નોંધાવ્યો વિરોધ. અંકલેશ્વર શહેરમાં ચોમાસાની સિઝનમાં મોટાભાગના તમામ માર્ગો બિસ્માર બન્યા છે. કોંગ્રેસના આગેવાન દ્વારા અનોખી રીતે વિરોધ નોંધાવવામાં આવ્યો હતો. કોંગ્રેસના યુવા આગેવાન વિનય પટેલ દ્વારા શહેરના માર્ગો ઉપર પડેલા ખાડામાં ભાજપના ઝંડા મૂકી વિરોધ પ્રદર્શિત કરવામાં આવ્યો. તેઓ દ્વારા આક્ષેપ કરવામાં આવ્યા હતા કે છેલ્લા ઘણા સમયથી અંકલેશ્વરના માર્ગો બિસ્માર છે, આમ છતાં તંત્ર દ્વારા તેનું સમારકામ કરવામાં આવતું નથી અને આજ ભાજપનો વિકાસ હોવાનો તેઓએ કટાક્ષ કર્યો હતો. આ અંગેના તેમના વિડીયો પણ સામે આવ્યા છે. બીજી તરફ ખાડાઓ પર ભાજપના ઝંડા લગાવવા મુદ્દે કોંગી આગેવાન સામે ટ્રાફિકમાં અડચણ અને જાહેરનામા ભંગનો ગુનો પણ દાખલ કરવામાં આવ્યો છે. બરાબર લે છે ને થોડું દેખાય એવું આ બધા જાડી ચામડી વાળાને ખબર પડે એવી રીતના આ વિકાસ અંકલેશ્વરનો વિકાસ ગણપતિનું આગમન થાય છે. આ નગરપાલિકાવાળા જાડી ચામડીવાળા ભાજપવાળા રસ્તા બનાવતા નથી. લોકશાહીના ઢબે કાલે જે મેં વિરોધ પ્રદર્શન કર્યો હતો એમાં મારા પર ગુનો દાખલ થયેલ છે. હવે એમાં મને એ ખ્યાલ નથી કે આ કોના કહેવાથી થયું છે, પણ મેં જેનો વિરોધ કર્યો હતો કે રોડ રસ્તા ખરાબ હતા, મેં ભાજપનો વિરોધ કર્યો હતો, નગરપાલિકાનો વિરોધ કર્યો હતો, એના લીધે મારા પર આ લોકોએ કેસ કર્યો હતો, ગુનો દાખલ કર્યો, મને પોલીસ સ્ટેશનમાં હાજર કર્યો હતો. ને હજુ પણ હું વિરોધ તો કરીશ જ. જ્યાં સુધી રોડ રસ્તા સારા નહીં થશે ત્યાં સુધી વિરોધ કરતો રહીશ. ભલે મારી પર ગમે તે કેસ થાય, ગમે તેટલા કેસ થાય, અંકલેશ્વરની પ્રજા માટે હું લડતો રહીશ હંમેશા માટે. ભરૂચના ભોલાવના મેડિકલ સ્ટોરમાં પ્રિસ્ક્રિપ્શન વગર જ તસ્કરે તાળા તોડી રોકડા 47,000 અને હાર્ડ ડિસ્કની ચોરી કરી. ઓરિયન્ટ આર્કેટમાં તસ્કરો ત્રાટક્યા હતા. શોપિંગમાં આવેલી ફેમિલી મેડિસિન્સને નિશાન બનાવી હતી. મેડિકલ સ્ટોરના તાળા તોડી અંદર રહેલા રોકડા 47,000 રૂપિયા અને હાર્ડ ડિસ્ક ચોરી કરી તસ્કરો ભાગી છૂટ્યા હતા. મેડિકલ સંચાલકોને ચોરીની જાણ થતાં સી ડિવિઝન પોલીસને જાણ કરાઈ હતી. પોલીસે ઘટના સ્થળે દોડી આવી સીસીટીવી મેળવી આગળની કાર્યવાહી હાથ ધરી હતી. મેડિકલ સ્ટોરમાં ચોરીમાં કોઈ જાણભેદુએ જ અંદર પડેલા રોકડા લઈને હાથફેરો કર્યો હોવાની શંકા વ્યક્ત કરવામાં આવી છે. મારું નામ ચિરાગ મહેન્દ્રભાઈ ફળદુ. ભોલાવ વિસ્તારમાં આવેલ ઓરિયન આર્કેટમાં મેડિકલ સ્ટોર ફેમિલી મેડિસિન નામથી દુકાન ચલાવીએ છીએ. સવારે 8 વાગે દુકાને આવતા શટરના તાળા તૂટેલ જણાતા અંદર ચેક કરતા રોકડ રકમ ગયેલી છે 47,000 રૂપિયા અને કોમ્પ્યુટરની હાર્ડ ડિસ્ક ચોરી કરી ગયેલ છે, જે પોલીસ ફરિયાદ અમે આપેલી છે. પોલીસ આવીને ગઈ, સ્થળ તપાસ કરી ગઈ છે. હવે પછીની આગળની કાર્યવાહી કરશે. ભરૂચ જિલ્લા કોંગ્રેસ સમિતિ દ્વારા મરહુમ અહેમદ પટેલની જન્મજયંતિ નિમિત્તે તેઓને ભાવાંજલિ અર્પણ કરાઈ. કોંગ્રેસના દિગ્ગજ નેતા અને રાજ્યસભાના સાંસદ રહી ચૂકેલા મરહુમ અહેમદ પટેલની જન્મજયંતિ નિમિત્તે ભરૂચ જિલ્લા કોંગ્રેસ સમિતિ દ્વારા આજે કાર્યાલય ખાતે પુષ્પાંજલિ અર્પણ કરવાનો કાર્યક્રમ યોજાયો. આ પ્રસંગે જિલ્લા કોંગ્રેસ પ્રમુખ રાજેન્દ્રસિંહ રણા, પૂર્વ પ્રમુખ પરિમલસિંહ રણા, શહેર પ્રમુખ સલીમ અમદાવાદી, હેમેન્દ્ર કોઠીવાલા સહિતના આગેવાનો અને કાર્યકરો ઉપસ્થિત રહ્યા. અહેમદ પટેલે પોતાના રાજકીય જીવનમાં કોંગ્રેસ પાર્ટી માટે અવિસ્મરણીય યોગદાન આપ્યું હતું, ત્યારે તેઓના કાર્યોને યાદ કરવામાં આવ્યા હતા. તેઓની તસવીરને ફૂલહાર અર્પણ કરી અંજલિ આપવામાં આવી. આધુનિક ભારતના શિલ્પી જેના હૈયે ગુજરાતીઓનું હિત હંમેશા વસાયેલું હતું, ભરૂચના શિલ્પી એવા અહેમદભાઈ પટેલ સાહેબની આજે જયંતિ છે, ત્યારે એમને સત નમન કરીએ છીએ. એમને કરેલા કાર્યોને યાદ કરીએ છીએ. કોઈ પણ પાર્ટીનો માણસો એમના દરવાજે ગયેલો હોય ત્યારે પક્ષાપક્ષી નથી કરી, માનવ હિતની વાત કરી હતી. અને અહેમદભાઈએ ભરૂચને આ દેશમાં સર્વપ્રથમ આગળ રાખેલું કે મારું ભરૂચમાં હું કેટલું કામ લેજો, શું કરું. અહેમદભાઈ નથી ત્યાર પછી આજે 0 પરિસ્થિતિ પર ભરૂચ છે. ત્યારે એવા મહાન વિભૂતિને એમની જન્મ જયંતિ નિમિત્તે યાદ કરી એમને કોટી કોટી વંદન કરી. ભરૂચ સહકારી મંડળીઓનો સેમિનાર સંવાદ કાર્યક્રમ મંત્રી જગદીશ વિશ્વકર્માના અધ્યક્ષસ્થાને ભરૂચ ખાતે યોજાયો. ભરૂચ ડિસ્ટ્રિક્ટ સેન્ટ્રલ કોઓપરેટિવ બેંક ખાતે સહકારથી સમૃદ્ધિ અંતર્ગત સહકાર મંત્રી જગદીશ વિશ્વકર્માના અધ્યક્ષસ્થાને સેમિનારનું આયોજન કરાયું.
સહકાર વર્ષની ઉજવણી હેઠળ યોજાયેલા કાર્યક્રમમાં વાગરાના ધારાસભ્ય અને ડિસ્ટ્રિક્ટ બેંકના ચેરમેન અરુણ સિરણા, ભરૂચના ધારાસભ્ય રમેશ મિસ્ત્રી, જિલ્લા ભાજપ પ્રમુખ પ્રકાશ મોદી, ઘનશ્યામ પટેલ સહિતના પદાધિકારીઓ ઉપસ્થિત રહ્યા. ત્યારબાદ બપોરે આગેવાનો સાથે સહકારથી સમૃદ્ધિની સમીક્ષા મીટિંગ પણ યોજાઈ હતી. સમીક્ષા બેઠક બાદ મંત્રી નર્મદા જિલ્લાની સહકારી સંસ્થાઓના સેમિનાર કાર્યક્રમમાં જવા રવાના થયા. સહકારથી સમૃદ્ધિ આંતરરાષ્ટ્રીય વર્ષ જ્યારે ચાલી રહ્યું છે ત્યારે દેશના યશસ્વી પ્રધાનમંત્રી માનનીય મોદી સાહેબે જે આઝાદીના 75 વર્ષ બાદ કેન્દ્રમાં અલાયદી સહકારતા વિભાગ શરૂ કર્યો ત્યારથી જ તેની જવાબદારી કેન્દ્રીય ગૃહ અને સહકારતા મંત્રી અમિતભાઈ શાહને સોંપી છે. ત્યારથી અમિતભાઈ શાહ સાહેબ દ્વારા લગભગ 60 કરતાં વધારે ઇનિશિયેટિવ લેવામાં આવ્યા છે અને આના કારણે સહકારતા મજબૂત થાય એ દિશામાં રાજ્ય સરકાર માનનીય ભૂપેન્દ્રભાઈ પટેલની વડપણ હેઠળની સરકાર એ આખા રાજ્યમાં કામ કરી છે. ત્યારે અલગ અલગ દરેક જિલ્લે આનો પ્રવાસ થાય. દરેક સેવા સહકારી મંડળી, દૂધ મંડળીઓ એ ડિસ્ટ્રિક્ટ બેન્કો સાથે જોડાય, કોઓપરેટિવ બેન્કોમાં એમના એકાઉન્ટ્સ આવે. સાથે સાથે દેશની અંદર જે 3 જેટલી નેશનલાઇઝ કોઓપરેટિવ મંડળીઓ રજીસ્ટર થઈ છે, આ મંડળીઓમાં આખા રાજ્યની તમામ સેવા સહકારી મંડળીઓ એની સભાસદ બને, એના શેર લે. ખેડૂત મજબૂત થશે તો તાલુકો અને જિલ્લો મજબૂત ને રાજ્ય મજબૂત થશે. આ અભિગમ દેશના યશસ્વી પ્રધાનમંત્રી માનનીય મોદી સાહેબનો છે અને અમિતભાઈ શાહ સાહેબ આ દિશામાં જ્યારે કામ કરી રહ્યા છે ત્યારે કોઓપરેશન એમંગ કોઓપરેટિવના મોડલને આખા દેશમાં પ્રથમ ગુજરાતને જ્યારે પસંદ કરવામાં આવ્યું છે ત્યારથી છેલ્લા 1 વર્ષમાં ગુજરાતની અંદર કોઓપરેટિવ માધ્યમ સાથે જોડાયેલા લોકોના નવા 27 લાખ કરતાં વધારે બેંક એકાઉન્ટ ખુલ્યા છે. ભરૂચમાં હરિપ્રબોધમ પરિવાર દ્વારા મોડેશ્વરી હોલ ખાતે 3 દિવસીય પારાયણ સમારોહ સંપન્ન. ભરૂચ તથા આસપાસના હરિસન્મુખ પ્રદેશના ભક્તોએ 18 થી 20 ઓગસ્ટ પારાયણમાં ઉત્સાહભેર ભાગ લીધો. આ પ્રસંગે સર્વમંગલ સ્વામી તથા પ્રણેશભાઈએ વ્યાસપીઠ પરથી ભક્તોને આધ્યાત્મિક ભાથું પીરસ્યું. 3 દિવસીય આ પારાયણની પૂર્ણાહુતિ ગુરુહરિ હરિપ્રસાદ સ્વામી અને પ્રગટ ગુરુહરિ હરિપ્રબોધ સ્વામીને રાજી કરવાના સંકલ્પ સાથે કરાઈ હતી. આજે 3 દિવસનું પારાયણની પૂર્ણાહુતિ હતી. રોજના 1000 જેટલા ભક્તોએ કથા વાર્તાનો લાભ લીધો. હિન્દુ સંસ્કૃતિમાં શ્રાવણ માસ અને ચતુર્માસ એ કથા વાર્તા, ભજન, ભક્તિ, સેવાનો ઉત્સવ છે. આખું વર્ષ આપણે જ્યારે આ સંસારની પ્રવૃત્તિમાં હોઈએ ત્યારે 1 મહિનો એવો છે કે જે આપણા આત્માને સાફ સુફી કરવા માટે સમય આપવાનો હોય છે. તો સર્વમંગલ સ્વામીજી પ્રાણેશભાઈ વધાર્યા અને હરિસન્મુખ પ્રદેશના હજારો હરિભક્તોએ આ પારાયણનો લાભ લીધો. ભરૂચના તમામ 9 તાલુકાઓમાં સાર્વત્રિક વરસાદ નોંધાતા ઠંડક પ્રસરી જવા પામી. ભરૂચ શહેર અને જિલ્લામાં છેલ્લા 2 દિવસથી વરસાદી માહોલ જોવા મળી રહ્યો છે. ત્યારે વિતેલા 24 કલાકમાં પણ જિલ્લામાં સાર્વત્રિક વરસાદ નોંધાયો. સૌથી વધુ વરસાદ નેત્રંગમાં 4 ઇંચ નોંધાયો હતો, તો બીજી તરફ વાલિયામાં 2.5 ઇંચ વરસાદ નોંધાયો. આ તરફ હાંસોટમાં 15 મિલીમીટર અને અંકલેશ્વરમાં 21 મિલીમીટર, તો ઝઘડિયામાં 1 ઇંચ વરસાદ નોંધાયો. ભરૂચમાં પણ 1 ઇંચ જેટલો વરસાદ નોંધાયો હતો, તો જંબુસરમાં 5 મિલીમીટર, આમોદમાં 7 અને વાગરામાં 5 મિલીમીટર વરસાદ નોંધાયો. હવામાન વિભાગ દ્વારા દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રમાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. તે મુજબ જ વરસાદ વરસી રહ્યો છે. ગુરુવારે સવારથી પણ ધીમી ધારે સાર્વત્રિક વરસાદ વરસી રહ્યો છે, જેને કારણે વાતાવરણમાં ઠંડક પ્રસરી છે. એશિયાની સૌથી મોટી ઔદ્યોગિક વસાહતની ભેટ આપનાર મરહુમ અહેમદ પટેલની પ્રતિમા જીઆઈડીસીમાં મૂકવાની રજૂઆત કરાઈ. ભરૂચ જિલ્લાના પનોતા પુત્ર મરહુમ અહેમદ પટેલના જન્મદિવસ નિમિત્તે અંકલેશ્વર નોટિફાઈડ પ્રમુખને સ્વર્ગીય અહેમદ પટેલની યાદમાં એમની પ્રતિમાનું અનાવરણ અથવા માર્ગનું નામકરણ કરવામાં આવે એવી રજૂઆત અંકલેશ્વર તાલુકા કોંગ્રેસ સમિતિ દ્વારા કરવામાં આવી છે. ભરૂચ જિલ્લાનું લોકસભામાં પ્રતિનિધિત્વ કરી ચૂકેલા હેમંતભાઈ પટેલ અને રાજ્યસભામાં પણ તેમને જીવન પર્યંત સુધી પ્રતિનિધિત્વ કર્યું. ભરૂચ જિલ્લાની અંદર આ જે કંઈક પણ વિકાસ છે એ એમને ફાળવ્યા છે. આજે એમને સ્વર્ગસ્થ થયા અને 2-3 વર્ષ થઈ ગયા, છતાં પણ આ ઔદ્યોગિક જે હરણફાળ ભરેલો વિકસિત વિકાસ છે ત્યાં આગળ એમના નામની કોઈ તકતી કે સ્ટેચ્યુ અત્યાર સુધી મુકાયેલું નથી. એના માટે અંકલેશ્વર નોટિફાઈડ અંકલેશ્વર તાલુકાના કોંગ્રેસના આગેવાનો આવી અને આજે આ જીઆઈડીસી અને નોટિફાઈડ એરિયાના અધિકારીશ્રીઓનું ધ્યાન દોર્યું છે અને અમે માંગણી કરી છે કે અહેમદ પટેલના સાહેબના નામની કંઈ તકતી કે એમનું સ્ટેચ્યુ કે એમના નામનો માર્ગ કે
કે એમના નામની બિલ્ડિંગ અનાવરણ થાય. સમાચાર પૂર્ણ કરતા પહેલા મુખ્ય સમાચારો પર ફરી એક નજર. ગુજરાતની સૌપ્રથમ લોકલ ચેનલ આપની પોતાની ચેનલ નર્મદાએ 27 વર્ષ પૂર્ણ કરી 28મા વર્ષમાં મંગલ પ્રવેશ કર્યો. મીટ વિથ મીડિયા કાર્યક્રમ યોજી ગુજરાતના નામાંકિત પત્રકારોના સંવાદ સાથે યોજાયો મીટ વિથ મીડિયા કાર્યક્રમ. 27 વર્ષના સફળ કાર્યકાળ બદલ શુભેચ્છકોએ પાઠવી શુભેચ્છા. ભરૂચ અંકલેશ્વર રોડ પર રાતોરાત બમ્પર બનાવી દેવાતા વાહનોની ઉછળકૂદ. રિક્ષા પલટી જતા 5ને ઈજા. વાહન ચાલકોમાં રોષ, એમ્બ્યુલન્સ પણ ધડાકાભેર ઉછળી. સાઇડ બોર્ડના અભાવે વાહન ચાલકો જોખમમાં મુકાયા. આમ આદમી પાર્ટીએ સ્થાનિક સ્વરાજ્ય ચૂંટણી માટે ઉમેદવારી પત્ર જાહેર કર્યું. આપ સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં તમામ 10,000 થી વધુ સીટો ઉપર ચૂંટણી લડશે, કહ્યું ભરૂચ જિલ્લા પ્રમુખ પિયુષ પટેલે. તો આ હતા અત્યાર સુધીના નર્મદા સમાચાર. નવા સમાચારો સાથે ફરી મળીશું. નમસ્કાર.